તો આ તરફ ડાંગ જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું। ડાંગ જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ગીરી મથક સાપુતારા અને સુબીર ખાતે વરસાદી માહોલ જોવા મળ્યો। ડાંગ સહિત દક્ષિણ ગુજરાત પર વરસાદની આગાહી છે। ગાજવીજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। પ્રશાસન હવે એલર્ટ છે। લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। આ તરફ ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। સમગ્ર ડાંગ જિલ્લામાં અદ્ભુત વરસાદી વાતાવરણ જોવા મળ્યું। સાપુતારામાં ઝરમર વરસાદ વચ્ચે ખુશનુમા માહોલ પણ જોવા મળ્યો હતો। સપ્રગંગા તળાવ નજીક મનમોહક નજારા સર્જાયા હતા। પહાડોની વચ્ચે પ્રકૃતિ ખીલી ઉઠતા અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા। પ્રવાસીઓ મજા માણવા માટે સાપુતારા પહોંચ્યા હતા।